શું લઈને આવી રેલીમથી? જીયા ફ્રૂટી લાવી રેલીમથી. ઋતુ લાઈનમાં ઊભી છે. ભાઈ પણ જમવા બેસી ગયા છે. બધા નીચે મૂકવા આવ્યા છીએ. ચા લઈ રહી છે અત્યારે. જીયા ટોની જોડે ઊભી છે. હિના અને જીયા સોફ્ટી ખાય છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. જીયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જીયા ચા પી રહી છે અત્યારે. જીયા મોડી ઉઠી હતી. મેં અને હિનાએ વહેલી ચા પી લીધી છે. તમે મોડા ઉઠ્યા ને? 10 વાગે ઉઠી જાજો. 10 વાગી ગયા. શું ખબર છે? રોજ કેટલા વાગે ઉઠો છો? 8. રોજ સ્કૂલે જવા એટલે 8 વાગે ઉઠે છે અને 10 વાગે ઉઠે છે. હિના એનું કામ કરી રહી છે. હિના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં જાય? નીચે જવાનું છે? હા. હિનાને નીચે જવાનું છે મોટાભાઈના ઘરે. આજે મોટાભાઈના ઘરે મહેમાન આવવાના છે તો હિના નીચે જઈ રહી છે. જીયા નહીને તૈયાર થઈ ગઈ છે. જીયા નીચે જઈ રહી છે. હું પણ નીચે જઈ રહ્યો છું. નીચે આવી ગયા છીએ મોટાભાઈના ઘરે. અંદર રસોડામાં હિના અને ભાભી જમવાની તૈયારી કરે છે. વાઈટ કપડા પહેરા એટલે અમે લોકો જઈ રહ્યા છીએ રેલી જોવા માટે, યુનિટી માર્ચની.
શું લઈને આવી રેલીમથી? જીયા ફ્રૂટી લાવી રેલીમથી. રેલીમ જઈને પાછા આવ્યા છીએ. હું અને ઋતુ આવ્યા છીએ ખમણ લેવા માટે પટેલ ખમણ હાઉસમાં. ઋતુ લાઈનમાં ઊભી છે. અહીંયા 1 કિલો પર 1 કિલો ફ્રી હોય છે. ઘણી ભીડ છે અત્યારે. પટેલ ફરસાણ આવેલું છે પૂનમ બેકરીની સામે, નિકોલમાં. સામે પૂનમ બેકરી આવેલી છે અને આપ જોઈ રહ્યા છો કે ઋતુનો નંબર આવવાની તૈયારીમાં છે. અહીંયા ઘણી અત્યારે ભીડ છે. ભીડ એટલી છે કે લાંબી લાઈન થઈ છે અને ઋતુનો નંબર આવી ગયો છે. લેડીઝની લાઈનમાં ભીડ ઓછી છે અને જેન્ટ્સની લાઈનમાં લાઈન લાંબી થઈ ગઈ છે. ઋતુએ ખમણ લઈ લીધા છે અને હવે અમે લોકો ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. 2 કિલો 1 કિલો પર 1 કિલો ફ્રી. આપણે પહોંચી ગયા આપણા બાઇક જોડે. છે નહીં મહેમાન આવી ગયા છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું. હું તો પેલા રૂમમાં બી આવીએ. ભાઈ પણ જમવા બેસી ગયા છે. ઋતુ રોટલી બના. શું ખાય છે તું? હા, શું ખાય છે? હા, શું ખાય? શીરો ખાય. જમી લીધું છે અને બાલાજીમાંથી મહેમાન આવ્યા હતા જે પાછા નીકળી રહ્યા છે. કોને? એ ગાડી લઈને આવ્યા બેટા. રવિવાલી ગામ. મહેમાન ઘરે જવા માટે નીકળી રહ્યા છે તો બધા નીચે મૂકવા આવ્યા છીએ. આવજો, ટાટા કરો બધા. આવજો આવજો માસ. આપણે જાડું લગનમાં જાડું શેનું? સાંજના 5 વાગવા આવ્યા છે. હું, હિના અને જીયા ડીમાર્ટમાં જવા માટે નીકળી રહ્યા છીએ. હિનાએ બધા કોથળીઓ લઈ લીધી છે સામાન લાવવા માટેની. દાડા તૈયાર.
આવી ગયા છીએ નિકોલ ડીમાર્ટમાં અને આજે રવિવાર છે તો ભીડ પણ ઘણી વધારે છે. પાર્કિંગમાં પણ સાધનો ઘણા બધા છે. જીયા અને હિના બેગ લેવા માટે રોકાયા છે. હું પાર્કિંગમાં ગયો હતો. બાઇક પાર્ક કરીને અંદર જવા માટે જઈ રહ્યો છું. અહીંયા જીયા બેગ લઈને ઊભી રહી છે. તું અંદર ચાલ, અંદર જઈશું, ટ્રોલી લઈશું. ટ્રોલી લઈ લીધી છે અને ચા લઈ રહી છે. અત્યારે જીયા ટ્રોલી જોડે ઊભી છે. કેટલી લેવાની છે? કેટલી લે? 500 ગ્રામ લઈ લે. લેવું છે ચણા, નમકીન લેવા માટે આવે છીએ. નમકીનમાં હું લેવું? ચણા તો લઈ લે. અથાણું ક્યાં હતું? અહીંયા થોડું અથાણું નીચે હશે. અથાણું કેટલા લે? કિલો 500 છે. હા 500 છે. લઈ લે, 500 લઈ લે. બિકાનેરી સેવ લીધી છે. બીજું જોઈ રહ્યા છીએ. જીયા ત્યાં ટ્રોલી લઈને ઊભી છે. રાહ જોવે છે. જીયા રાહ જોવે છે. બીજું શું લેવું? અથાણું જોઈ રહ્યા છીએ લેવા માટે. જીયા આવી ગઈ છે જોડે. હવે ટ્રોલી ત્યાં સાઈડમાં મૂકીને ડીમાર્ટમાંથી ખરીદી કરી લીધી છે અને ટ્રોલી લઈને બહાર આવી ગયા છીએ. ઘણો બધો સામાન લઈ લીધો છે. અત્યારે મોટી બેગમાં ભરી દઈશું. ઘરે જવા માટે નીકળીશું. થોડું થોડું અંધારું થઈ રહ્યું છે અને ભીડ પણ વધી રહી છે. જીયા અને હિના બેગમાં બધું ભરી રહ્યા છે. બહાર આવી ગયા છીએ અને હિના અને જીયા સોફ્ટી ખાય છે. સાંજના 7 વાગી ગયા છે અને ડીમાર્ટમાંથી ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને હિના ઘી બનાવી રહી છે. મલાઈમાંથી ઘી બનાવી રહી છે. ઘી બની ગયું છે તૈયાર. ઘી તો બનીને રેડી થઈ ગયું છે. હિના તેને અલગ કરી રહી છે. કેટલું નીકળ્યું? આટલું ઘી બન્યું છે. 1 વાટકી જેટલું. 8:30 વાગી ગયા છે અને અત્યારે પણ જમવાનું નીચે મોટાભાઈના ઘરે છે. હિના અને જીયા નીચે ગયા છે. હું પણ હવે નીચે જઈ રહ્યો છું. મોટાભાઈ જમવા બેસી ગયા છે. જીયા સલાડ ખાય જોડે ટામેટું. અને અહીંયા ભાભી અને હિના જમવાની તૈયારી કરે છે. અમે પણ જમવા બેસી ગયા છીએ. જમી લીધું છે અને રાતના 9 વાગ્યા છે અને અમે શાકભાજી લેવા જઈ રહ્યા છીએ અત્યારે. કાલ સવારે ટિફિન માટે શાકભાજી છે નહીં. અત્યારે રાતે શાકભાજી લેવા નીકળ્યા છે 3 જણ. અહીંયા શણગારેલું જ છે. સવારે અહીંયાથી રેલી નીકળી હતી. લાઇટિંગ કરેલી જ છે હજુ સુધી.
શાકભાજીની દુકાને આવી ગયા છીએ. હિના અને જીયા શાકભાજી જોઈ રહ્યા છે. શું લેવું વિચારે છે હિના. મેથીની ભાજી કેટલા કહે છે? કોબીજ લેવા ગઈ છે અંદર. કોબીજ જોવા છે. પહેલાં મેથીની ભાજી જોઈ હતી અને હવે કોબીજ લેવા માટે ગઈ છે હિના. જીયા પણ જોડે અંદર પહોંચી ગઈ છે. ઘરે પાછા આવી ગયા છીએ અને ફ્લેટમાં નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો ફ્લેટના બધા ભેગા થયા છે અહીંયા. શું થાય છે? तो खुश हो गई है, बहुत हंस रही है. બેઠો. ચોરા પડીનો નાસ્તો છે. જીવ સરખો બેસ. નહીં જરા નાના છોકરા થોડા જ જરા ચટણી નાખો. તમે આમ પલાટ પર જતા પલાટી વાળો મારો ખાસ લઈ જાઓ. લઈને આવીને ચોરા પડી ખાવા બેઠા છે. एक मिक्स करेंगे. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.